વડોદરા મહાનગરપાલિકાની લાલ આંખ મોગલવાડા વિસ્તારમાં ગેરકાયદેસર પાણી કનેક્શન સામે પાલિકાએ કરી મોટી કાર્યવાહી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો સામે અભિયાન વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે વડોદરાના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ના મોગલવાડા વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં 22 જેટલા ગેરકાયદેસર પાણીના કનેક્શન મળી આવતા તેને કાપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકાની ટીમ તપાસ માટે પહોંચી તપાસ દરમિયાન અનેક મકાનમાં મંજૂરી વગર પાણીના કનેક્શન લેવામાં આવ્યા હોવાનું સામે આવતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પાલિકાએ કુલ 22 જેટલા ગેરકાયદેસર કનેક્શન દૂર કરીને સંબંધિત નિયમો મુજબની કાર્યવાહી શરૂ કરી છે। જોકે ઉનાળાની ગરમી વચ્ચે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનું રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં પહેલાથી જ પાણીની અછતની સમસ્યા છે અને આવા સમયે પાણી પુરવઠો બંધ થવાથી લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સામાજિક અગ્રણી જાવેદ ધુપેલવાલાએ પણ આ મામલે કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। એક તરફ મહાનગરપાલિકા પાણીની ચોરી અને ગેરકાયદેસર કનેક્શનોને રોકવા માટે કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિકોને પાણીની અછત અને પૂરતા પુરવઠાના મુદ્દે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે। હાલ આ મુદ્દે વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તાર મોગલવાડા બકરીપોરનો વિસ્તાર છે। આજે વોર્ડ નંબર 14ની કોર્પોરેશનની ટીમ અહીંયા ગેરકાયદેસર કનેક્શન કાપવા આવી છે। તો અમે કીધું ભાઈ તમે આ કનેક્શન કાપવા આવ્યા છો તો તમને કેવું કે ભાઈ આ બધા ગેરકાયદેસર છે, તમે કેવી રીતે કહી શકો? તો એમને કીધું તમે વેરાપાવતી બતાવો અને વેરાપાવતીની અંદર જેટલા કનેક્શન વેરા પાણીના હશે એ કનેક્શન અમે નહીં કાપીશું। તો અમે લોકોએ અહીંયા એક વિરોધ અમારું એ છે કે ભાઈ તમે લોકોને પૂરતું પાણી આપી શકતા નથી। 10 મિનિટ ખાલી આ વિસ્તારમાં વોર્ડ નંબર 14ની આખાની વાત કરું છું, આ બકરીપોરની નહીં, દરેક વિસ્તારમાં 10 મિનિટ પાણી આવે છે, એમાં 5 મિનિટ ગંદુ પાણી આવે છે। અહીંની જે પ્રજા છે, અહીંના જે મહિલાઓ છે એટલી આક્રોશિત થઈ ગઈ છે કે એ લોકોને આ બધાને રોક્યું કે ભાઈ તમે અમને પહેલાં પૂરતું પાણી આપો પછી કનેક્શન કાપો। પાણી મળતું નથી ને કનેક્શન તમે કાપો છો તો એનો કોઈ મતલબ નથી ને અમારો પણ એ જ વિરોધ છે કે તમે પ્રજાને પૂરતું પાણી આપો। અમારા વોર્ડ નંબર 14ના જે કોર્પોરેટર છે તીર્થ બ્રહ્મપત દીપાબેન, અમે રોજ પ્રયાસ અહીંયા કરીએ છીએ કે લોકોને પૂરતું પાણી મળે ને અમારું એક આયોજન પણ છે કે અહીંયા જે પણ જૂની લાઈનો થઈ ગઈ છે ત્યાં નવી લાઈનો નાખવાની છે અને લોકોને પૂરતું પાણી મળે, એમાં કોર્પોરેશનની ટીમ પણ અમને સાથ સહકાર આપે છે। તો અહીંયા લોકોની જે વેરાપાવતી છે બધાની કલેક્ટ કરી રહ્યા છે અને જેના લીગલી કનેક્શનો હશે એ લીગલી કનેક્શનો કાપવામાં નહીં આવે એવી બાંહેધરી કોર્પોરેશન તરફથી અમને આપવામાં આવી છે અને એ લીગલી કનેક્શન હશે તો અમે પોતે દૂર કરાવી દઈશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ અમે કોર્પોરેશનને એક રજૂઆત કરીએ છીએ કે તમે ચોખ્ખું અને પૂરતું પાણી લોકોને આપો તો લોકો લીગલી કનેક્શન પણ કરાવશે અને તમને પૂરું સાથ સહકાર આપશે। બકરીપોર મોગલવાડા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીના આદેશ અનુસાર પાણીના ઇલીગલ કનેક્શનની કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 22 કનેક્શન અહીંયા ઇલીગલ કરેલા છે, મેઇન લાઇનમાં જોડાણ કરેલા છે, એ જાણવા મળ્યું છે। તેના આધારે અમે કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરી છે। ના, હમણાં તો કટ કરીશું કનેક્શન જ। ઇલીગલ વેરાપાવતીમાં કનેક્શન નહીં હોય નંબર તો અમે કટ કરી દઈશું। સ્નેહા રાણા, વોર્ડ નંબર 14, વડોદરા મહાનગરપાલિકા।